સમષ્ટિ શક્તિથી. વ્યક્તિની શક્તિ નથી આ. વ્યક્તિ એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ શાસ્ત્રોના શબ્દો છે. કોઈ વખત સમજીશું. હમણાં કાલ સુધી તો નંબર નહીં આવે. હમણાં તો સત્સંગની રમઝટ છે. સત્સંગને ઓળખ્યા વગર હું નહીં ઓળખાય. સત્સંગ શું એ ઓળખશો તો જ હું ઓળખાવાનો છું. અને હું ઓળખ્યા સિવાય આ ઈદમ ઉપરની પ્રીતિ તૂટવાની નથી. આપણને ઈદમ ઉપર પ્રીતિ થઈ છે. એ ક્યારે તૂટે એ વિચાર કરવાનો છે બરાબર. એટલે હું પહેલો એક વિનંતી કરું, એ કવડી સમજ દૂર કરી અને તમે સાચી સમજ ઉપર આવો. મને સારું લગાડવા એ નથી આવો. તમારી ગરજ માટે તમે આવો કે મારા પ્રશ્ન છે સોલ્વ કરવો છે. ફલાણું નથી જાણતો, મારે નક્કી કરવું છે. હું નહીં જોઉં તો પેલા બિચારાની પાસે કોણ જશે? એમ સારું દેખાડવા જેમ કોઈ કથા વંચાવતું હોય તો હગો વાલો જાય. આ ફલાણા ભાઈ સાથે આપણે જવું પડે, ફલાણા ભાઈ સાથે આપણે જવું પડે. અરે ઘણી વાર તો વિવારામાં 4 જગ્યા હાજરી આલી આવે. ના લે આવે લગ્ન હાથે હોય તો. એમ સત્સંગ 2-4 જગ્યા હોય તો આ મારે પેલી હગી, મારે પેલો સંબંધ, મારે પેલો સંબંધ, એમ બધા આપણે ફરી વળીએ છીએ. હવે એમાં કયા આશયથી આપણે આવ્યા છીએ? તો ભગવાન તમારો આશય પકડે કે ભગવાન શું પકડે? એ અંતર્યામીથી અજાણ્યું હોય એટલે આપણે બધા ગરજવાન બનીએ. હું પણ આ વાતને સાંભળું, તમે પણ આ વાતને સાંભળો. કોઈ પણ વક્તા પણ શ્રોતા જ છે. વાણી જે સમષ્ટિથી આવે છે, વિરાટની વાણી આવે છે, સમષ્ટિની વાણી આવે છે. મને કદી સમજાતું નથી કે મારી વાણી હોય. કમસે કમ કહીએ તો ગુરુની આવે છે, પણ નહીં પેલે પાર. આ તમે સમજશો ત્યારે ખાતરી થઈ જશે કે આ તમારી શક્તિ આમાં છે જ. હવે બહેનોને એક પ્રશ્ન પૂછું. હું એક વાર અહીં આવતો તો કોબા, તે ગામથી મારે ગાંધીનગરની ગાડી પકડવી હતી. તે બધા લોકીતે નીકળેલી પેલી દેહાઈ બહેનો ભરવાડ વાળો, ગેટો બકરા વાળો, ભારે ભારે બધો. મગ આપણો નંબર હવે એસટીમાં આપવાનો નથી. પછી એક તો ગઈ અને આ ટોળો બીજી ગાડી આવી, બોર્ડ વાંચ્યું, જરા દૂર ઉભો રહ્યું અને પેલા ડ્રાઈવરની આ બાજુ ગાડીની પડખે પડખે છતો આવી રહ્યું. પેલા અધર જો વાતો કર બાયણું પકડી લો ને તો થઈને પછી કે આડું હોતો જોવા કેટલું જોર કરે છે. આ વાત તો લગભગ 30 વર્ષ થઈ ગયો. પછી વાતો કરવાની ચાલુ કરી. એ લોકો ગમે એમ પણ થઈ ગયું. કોમ કુટી કુટીને મરી ગયો, પણ હખના દાડા ના ભાર્યા. એટલે એ લોકો બોલતો હશે કો મનો ખરો કોઈ? અને ભાઈઓમાં કોમ કુટી કુટીને મરી ગયો, પણ હખના દાડા ના ભાર્યા. જો માનવ સ્ત્રી આવું બોલતી હોય તો બીજા પ્રાણીઓની શું દશા હશે? હવે એક બીજી વાત કહું તો આ વાક્ય તમે ભૂલી જશો. નહીં બોલો કદી. કોઈ એમ કહેશે કે મારા ઘરમાં ભૂતો અને રાક્ષસો રહેશે. કોઈ બહેનો બોલશો એવું? મારા ઘરમાં ભૂતો અને રાક્ષસો રહેશે એવું બોલશો? સારું. તાજે રહેશે બધા મર્દો રહેશે એવું બોલશો? હે? વેદાંત કે છે યદ યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. હે પ્રભુ, હું જે કંઈ કામ કરું છું એ તારી આરાધના છે. તમે કચરો કાઢતો હોય, કપડો ધોતો હોય, ચા મૂકતો હોય, બાળકને રમાડતો હોય, કઈ પણ કરો છો. યદ યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. હવે તમે રોંધો છો
તો એ રોધેલું કોણ ખાય? મર્દોને ખવડાવો છો? બોલો, જવાબ આપો. કેમ ના બોલ્યો? વસરો કોમ કૂટી કૂટીને મરી ગયો. જરાક તો સાચું બોલો. બોલો, મર્દો ખાય કે અંદર એલા ભગવાન હોય તો એ શરીર ખાય? તકે તો મંદિરમાં થાળ લઈ જઈએ એ ભગવાન ખાધો કહેવાય. ઘરમાં ખાય એ તો રાક્ષસો કહી જાય નહીં. તાર તમે કપડો તો વસો એ લોકોનો મસણમાંથી કાટ્યો ઉઠાઈ લાવી દો વસો કે ભગવાનનો કપડો શું? ઘર કોનું સાફ કરો છો? એવી રીતે ભાઈઓ પલટી કરો. ભાઈઓ કઈ પણ કરો છો એ કોના માટે? બોલો, કઈક વિચારો તો થોડુંક બેવાની બેહે છે મગજમાં કે સર્વત્ર ભગવાન વિરાજમાન છે. તમે પાણી પાવશો તો એ ભગવાનને, તમે કોઈ ટોપું કરો છો તો ભગવાનનું. એ ભક્તિ થઈ કે ના થઈ? કારણ કે ભક્તિ તો આરતી કરીએ, 2-3 વખત ચા પીએ, શંખ વગાડીએ ને કહેવાય. આ કેને શીખવાડ્યું? હે, આરતી કરીએ, શંખ વગાડીએ અને એમાં પોતની જગ્યાએ 11 બત્તી હોય તો એકલા આરતી કહેવાય. ભગવાન વહેલી સ્વીકાર. કપડું અડી જતો જ આરતી સારું કોમ કરી આપે. જરા સમજણમાં આવો, સંતોને પૂછો. અહીંયા પણ તમે લખીને પ્રશ્ન મોકલી શકો છો. પ્રશ્નો પૂછવા કોઈ ટાઈમ નહીં બગડે. પ્રશ્નોથી ઉલટો સત્સંગ સારો થાય. અને એવો પ્રશ્ન ના પૂછાય કે પેલા શકુનીની બાનું હું નામ હતું, એવો પ્રશ્ન ના પૂછાય. પ્રશ્ન એવો પૂછો કે આપણી મૂંઝવણ દૂર થાય, આત્મજ્ઞાનમાં વૃદ્ધિ થાય, સંયમી જીવન બને. એવા પ્રશ્નો પૂછવા જોઈએ. એટલે હવે એક વાત નક્કી થઈ, આપણે જે કંઈ કરીએ છીએ એ ભગવાનની પ્રદક્ષિણા છે. ભગવાન અણુ અણુમાં વ્યાપ્ત છે કે નહીં? તમે કોઈ પણ જગ્યાએ ફરો, ભગવાનની પ્રદક્ષિણા કહેવાય કે નહીં? કારણ કે ઊંધા ઊંધા પણ મહાદેવનો ઓટા મારીએ અને પ્રદક્ષિણા કહેવાય. એટલે તમારા ગામમાં ફરો છો એ પ્રદક્ષિણા છે. બોલો, આ ભાવે ભવજળ તરાય કે ક્રિયા છે? ભાવ કરવાના છે કે? જેના ભાવ ફર્યા એના હવે ભાવમાં પૈસા થાય, ટાઈમ બગડે. કેટલું ઝડપી તમારો વિકાસ થાય. સંતોષ સિવાય તમને યુક્તિ કોણ બતાવશે? આને માટે થોડો ટાઈમ કાઢવો પડે. જોઈએ કે નહીં ટાઈમ? એનો એક દાખલો લઈએ. આપણે અમારા જેવા નવરા હોય ને, પૂજાભાઈ તમે ગામમાં ભેગા થયા હતા પણ મને બોલાવ્યો તો, મને પૂછતું. હવે હું એવું કરે કે તો કોમ થવા જ ના દે. આ ગામે ગામમાં હોય અમારા જેવા. મને પૂછ્યું તું, હવે જો તમારું કામ કેવું થાય છે, થવા જ ના દેવું. આવી જાતના મોટા ભાગના વ્યક્તિઓ છે. એક દાખલો લઈને સમજીએ કે અમારે ઝાલમપુરામાં બનેલી ઘટના છે. આપણે ટીટોઈ વાળા શિવભાઈ, ભીલવાડા વાળા પ્રભુદાસ, બીજા 2-3 જણા હશે, વાતો કરતા તો નીકળી. ત્યારે શું વાત ચાલે કે ગામમાં જે જૂના ખડૂસો હોય ને ના બોલાવ્યા. છોરાનો વિવાહ આપવાનો છે, બગાડી આલી આપણું, કહ્યું એ નહીં. અને પેલા તો બધું ગોઠવી દીધું, નક્કી થઈ ગયું કે સારું ભાઈ ચલો ગોળ લાવો, આપણે વિવાહ હવે નક્કી થાય છે બધા વચમાં. અને પેલા નતા બોલાવાના હોનો એક ભાઈ આ લાકડીને ટેકે ટેકે, ભાઈ તમે બોલાયો નથી પણ મારે ચોખવટ તો કરવી પડે કે? બોલો, આ જેટલા ભેગા છે બધામાંથી મેં એકને કહ્યું છે કોને સોરાને વાયુ આવે છે? બોલો, કહ્યું છે બી? પતી ગયું. પેલા ઉભા રે ભાઈ, ભાઈ આ ગમે ગોમાં હવે ના હોય એમ દોડો છો. અને એને જો બોલાયો હોત તો એમ
સત્સંગમાં જુઓ કે દરેક જગ્યાએ જો આ દશા થઈ તો જ્ઞાનીઓ કે તમારે કોમ ના હોય તમારે ઘેર બેઠો અમારે તમારી પાસે પૂજાવું સાચા જ્ઞાની કદી ખુશામત કરવાની આવે એકલા ઉડતા મજા પડી કારણ કે સત્સંગનું ફળ એકલા થઈ જવું એ છે અસંગતા હે અકેલી અધ્યાત્મની ધીમે 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 એ લોકો પાસે ખસી જવાના તમે એવું જ્ઞાનીને છોડો જ્ઞાની તમને છોડી દે પછી તમે રોઈ રોઈ પસ્તાયો હવે એક ભાઈ હતા વાણિયાનું ઘર હતું અને રાત્રે ચોર પેઠા પછી ચોરી કરવાની બધી તૈયારી કરી બાઈને ચોકી કરી છે અને અંદર પેઠા 2 જણા અને આ ભાઈ હુઈરેલો તો ખાટલામાં ભાઈ હુઈરેલી પરવા ના કરી એ બીજા ખાટલામાં સો પડી મુઈ માર ખાય તો પણ એ હૃદયનું શીખું મેલીને કોઈ હુઈર્યું હોય આજુબાજુ જોતો રહ્યો ને એવો દેખાવ કર્યો દેવરીને ખાટલામાંથી ઉતરી ગયો ને હતો અને ગહડાતો બાયણે નાખ્યો એ ભાઈ વાણીઓ ગરધણી હવે બાયણે 2 ચોક્યા તો આમ જોવું 2 પાછા અને પેલો ભેથી ઉભો થઈ બાજુમાં જતો રહ્યો ફરી આમ જઈને ભેગા કર્યા 5-6 જુવાનો આયા માર ફાટ ચાલુ કરી દીધી માર ખાઈ બીજા તો નાઠાને એક પકડી ગયો તે મરી ગયો હવે ચોરી તો થઈ નથી હવે શું કરવું પેલા બધા આવે કે મારું મોણા અમુક કામ મોકલ્યું છે ત્યાં વણામાં જ નાખ્યું ઉપરથી ઉપાધિનો પોટલો થયો હવે એમ કહેવાય છે ને કે બુદ્ધિશાળી આ જગતમાં વણ્યા જ હોય બીજા બધા પાછી બુદ્ધિના એમની બુદ્ધિ નંબર પહેલો ગણાય છે એટલે પાછું અમો વણિયા ઘેર જન્મ્યું હોય એ ખરો અને વેપાર કરતો હોય એને થોડોક મેં લીધો છે પાછો વણિયા તરીકે વૈશ્યમાં ગણતરી આવે છે પછી કાગે એની બુદ્ધિ એવી જીડી હોય કાલે શું કરવું મરી ગયો છે આ પોલીસ ખાતામાં આવી બની આપણી એટલે મુસલમાનોનો લત્તો હતો એમાં જોડે તે કેવી રીતે એ લોકોનું મળદું નીકળે આ લોકોને બધું ખબર એ રીતે એમને મૈયત કે આપણે ઠાસડી કે એવું બનાવ્યું અને ચોકડા વાળા પેલા આ લેઘો બેગો નહીં ગોર ગોર લુંગીઓ પહેરી માથે પેલું કાપડું બાંધવાનું એમ કરીને પછી યા અલ્લાહ લીલી કરતા નીકળ્યા યા અલ્લાહ ઇલી લલ્લા આ તો બાવજી હાડ્યા હતા બધા એક વખત મને હસી કેટલાક અને પછી ઠાઠડી નીકળી મિયોના લત્તામ થઈ નીકળી કોઈ ખોટું ના લગાડતા આ તો એક સિદ્ધાંત સમજાવવા માટે વાત ગોઠવેલી છે અને પછી એમના મરી વાત કે જે નવો આવે પેલી ઠાઠડીને ખભો હાલે એટલે નવો આવ્યો એટલે પેલો છૂટો થયો કે નહીં એમ 4 વણિયા ઘેર જઈને હોઈ ગયા હે અને બધી મુસલમાનના લત્તામાં ટોળું થતો આખું મોટું ટોળું કબ્રસ્તાનમાં પહોંચ્યું પછી ઉતાર્યું કે મને કયો ડાટો અને જમીન કયો આનું બધું એ લોકોના નિયમ પ્રમાણે હવે બૂમ કર્યા વગર બધાની ગોળીઓમાંથી એક બે ઇટલી આવો અને ખબર ઠેકવાડા પાડી દો વાત ચહેરાય તો પોલીસ આપણો જ પકડે તો જવાબ હોવા લીધું પણ વણિયા ઘેર આવીને હોઈ ગયા જરાય માથે પડ્યું એમ કોઈ આપણું કોમ માથે લેનારું મળે તો ખાઈને છૂટા થઈ જાઓ આ તો ઉપરથી કહીએ મને કેમ ના બોલાયો હે આ બાવજી તમારું શું કહેવાનું હશે કે છૂટા થતા શીખો આ માર્ગ મુક્તિનો કે ફસાવાનો છેવટે શેનો માર્ગ છે આપણે તો સહેજ જ વાતમાં પકડાઈ જવાનું શીખ્યા છીએ પોપટ ને પોજરામાં લોકો કેમ પૂરે મીઠું બોલતા આવડે તેમ કે કાગડો ને કોઈ પૂરે છે એમ બહુ દોડતા હોય એ વાત ફિટ થઈ જવાના આગળ જતા કે ના પૂછવાનો વાત હવે મારે તો હાલ વાપસ આવ્યો હતો તો તારે કેળે કહી તું ડાફણમાં આવીએ હવે આપણે બધી સાર શું કાઢ્યો કે આપણા વતીથી છોકરો કોમ કરે પાડોશી કોમ કરે
એવું કોઈ માથે લેનાર હોય તો નવરા થઈ અને મારા સોમર કાકો એમ આવો સત્સંગમાં. બહુ વખતે આ એટલે વખોડ કરું છું. હે એટલે છે તો સોમરભાઈ જોડી જોડી કાકો કહું છું. આ દોલપુરાના આવ્યા છું ભાઈ. નિવૃત્તિ સિવાય આ કામ મને એમ નથી, અને નિવૃત્તિ લેવી હોય તો મળે. રમેશભાઈ તમારે ગમે એટલી પ્રવૃત્તિ હોય મળે. આપણો ભણો કે બેન બીમાર છે, ગમે તેવું કામ છોડી અંતર મુંબઈ જો કે ના જો, બાકી એ તો જઈએ હગા માટે, સત્સંગ માટે જવાતું હે. એટલે સત્સંગને તો પાછી મળાવી દીધું લોકો. સત્સંગ માટે ટાઈમ અપાય. એટલે સત્સંગ છે એ તમારો આત્મા છે. સત્સંગ છે એ તમારો ગુરુ છે. સત્સંગ છે એ ઋષિ મુનિઓની આપણી બાની વાણી છે. હવે શ્રીમદજીએ લખ્યું છે એક જગ્યાએ. એટલે સત્સંગની જે આરાધના કરે છે તે આત્માની આરાધના કરે છે. હવે સત્સંગની વાત કરવી છે. સત અને અસત બે જ વાતો પકડીએ તો આત્માનો સત કહેવાય અને આત્માનું સિવાયનું બાકી શું કહેવાય? અસત. હવે આપણે હવારે પથારી છોડી જાગ્યા પછી ઊંઘતા સુધી બોલો સતનું જ લઈ ચડાઈએ છે ને. અને બોલવાનું કહીએ તો શું કે બધા આતંભાવના ભાવ તો જીવ લે એ દરખો કુટુંબ તોડી નાખ. આતંભાવના ભાવ તો જીવ લે પણ દેહ ભાવના કરો છો કે હું કરો છો? ચલો એક એક રમજીભાઈ એક એક વ્યક્તિ શું કરે છે? મહાત્માજી તમે હું બધા કદાચ આપણે થોડું વધારે આત્માનું સ્મરણ કરતા મોટે ભાગે આવી જ જાય આગળ. ધંધો કમાણી ખાવાનું આજનો કાર્યક્રમ પેલાનો આમ કહ્યું છે મારે તો જવું પડશે ફલાણું, પણ દેહ જ તમે આગળ લાવો છો. એટલે જન્મો જન્મથી દેહના ભાવ કર્યા છે અને એને ઘૂંટ ઘૂંટ કરીએ છીએ. એ ભાવના બદલાશે ક્યારે? ક્રિયાથી ભવજળ ના તરાય. એક માણસ નવચંડી ચાલુ કરી પછી કે હવે બીજી વાર સતચંડી, બીજી વાર સહસ્ત્રચંડી, આ વખતે મહારુદ્ર કરું. ઉપરા ઉપરી મરતા સુધી કરતો એ ભગવાન ન મળે. ક્રિયાઓથી ભગવાન ના મળે, ભાવથી ભગવાન પ્રાપ્ત થાય. એક દાખલો લઈએ કે તમને સ્વપ્નો જે આવે એમાં કેટલું બધું દેખાય છે રાત્રે ઊંઘમાં, અને જાગ્યા પછી કશું હોય. આ ધંધા કોણે કર્યા? મન. મન જેવા ભાવ ઉઠતું હોય એ ભાવ દૃશ્યો તરીકે આવ્યું. તો ઊંઘમાં જો મન આ કામ કરતું હોય તો જાગતો શું ના કરી શકે? ઊંઘતો અને જાગતો વહીવટ તમારું મન કરે છે. આત્મા તો ઓળખ્યો જ નથી, એને વહીવટ આપ્યો જ નથી. ઇન્દ્રિયોનું મન આજ તમારો વહીવટ કરે છે જીવનનો. પછી કઈ રીતે આગળ વધી શકાય? તો આને કઈ રીતે આપણે પાછું લાવવું, લાઈન ઉપર આવવું? તો પહેલામાં એ પ્રતિક્રિયા લેવડાવે જ્ઞાનીઓ. ઓછામાં ઓછું 2 કલાક હું સત્સંગ કરવા જઈશ. હવે આપણામાં નિયમ લેવડાવીએ તો એક તૈયાર થાય? ભાઈ નિયમ ના લઈએ. આમ તો હવે આખો દાડો જઈશું પણ 12 મહિનામાં એક વખત. હવે આપણે શું કરવું કહો? કોઈને સારા નિયમો લેવડાવીએ તો કોઈ તૈયાર થાય ખરો? હરિભાઈ વિચારમાં પડ્યા છે. હું આવી ગયો ભાઈ. આપણે કરવું નથી અને લોકોને હારા દેખાડવા વાતો કરવી, અને અહીંયા આવીએ છીએ એ બીજાઓની ભૂલો કાઢવા આવીએ, આપણે ભૂલો કાઢવા નથી આવતા. મેં તો આ સુધી આ ધંધા કર્યા છે, તમે જે કર્યા હોય તમે તો. આપણે શું કરીએ છીએ? બીજાની ભૂલો કાઢવા આવીએ છીએ.
આપણી પોતાની શું ભૂલ છે એ ખોળતાય નથી અને એ ભૂલ આપણે કાઢતાય નથી. તો કઈ રીતે આપણે વિકાસ થશે? જે જૂના સંસ્કાર છે એને ભૂંસવા માટે સત્સંગ સિવાય કોઈ ઉત્તમ ઉપાય નથી. સત્સંગનો મોટામાં મોટું વિઘ્ન છે કે વાસનાઓ જીવને સતાવે છે, અને વાસનાઓ સતાવતી હોય એક જ ઉપાય છે કે પરમાત્મા શું ચીજ છે નક્કી કર. જેને ઉત્તમ વસ્તુ મળે એ હલકી વસ્તુ પર પછી નજર શું કામ કરશે? હવે 3 લોકનો નાથ તમને મળતો હોય તો મારે ન જોઈ તો એમ કોણ કહો ભાઈ? આ 3 લોકનો નાથ એ તમને મળતો હોય તો તમે ના પાડો? મારે ના જોઈએ એમ કહો? ભલે કહો મારે જોઈએ છે, આજ સુધી ના પાડવાના ધંધા કર્યા છે. આપણે દુશ્મન છીએ તો ભગવાન ના મળે. તારે જે જોઈએ હું આપવા તૈયાર છું, ભગવાન એમ કીધું. આપણે નબળી વસ્તુઓની માગણી કરી છે, આપણે ઉત્તમ વસ્તુની માગણી કરી નથી. ભગવાન કહે છે જો કેટલી વાર કે તું બહાર જોઉં છું અંદર જો એટલી વાર તો ના પાડું તો પણ હું તારી અંદર છું. તો માન કર ન માન. એક દાખલો લઈએ કે એક રાજા, એનું નામ છે ચંદ્રસિંહજી. હવે એક દાડો દારૂ વધારે પીવી ગયો. રાજાઓ કેટલાક પીતા હોય બધાની, એટલે બહાર નીકળી ગયો મહેલમાંથી. અને પછી શું બોલવા માંડ્યો? રમણભાઈ હું કરશન્યો વાઘરી, હું કરશન્યો વાઘરી. ઓળખીતા મહારાજ સાહેબ, આપ તો બાદશાહ ભગવાન દીનાનાથ બંગલામાં પધારો, આપ લવો છો બે બે. હું કરશન્યો વાઘરી એમ બે બે. હું રમેશભાઈ પટેલ વસાઈ દઉં, હું સોમળભાઈ, હું ભાઈલાલભાઈ, હું ફલવાણી બેન. આવું આપણે બોલતા થઈ ગયા છે, નથી બોલતા થઈ ગયા? હવે તમે ભાઈ છો કે બેન છો? આપણે ભાઈએ નથી, આપણે બહેને નથી, આપણા હાથમાં છીએ. અને ઊંધા ચાલે ચડી જાય છે. ત્યાં કોડે ચડ્યા આપણા મિત્રો, આપણું રદ્દી વાંચન, વધારે પડતું ટીવી, અને આપણા એવા રદ્દી મિત્રો. હવે તમને ગમ્યું તારે વાયરસ ચડ્યા ને એ હું ગમે છે, ના નથી ગમતું? બધું કહો આમાં મેં નાઈએ તમારી શું દશા? એટલે તમારી દયા ખાતર મેં તો આવ્યા. ગમજીભાઈ શું દશા છે આપણી? હું તમે કોઈ વાત સહમતી કોઈ તો બતાવો કે આ 10 જણા ઓને માટે મરવા તૈયાર છે. કોઈ સત્સંગ કદી નહીં છોડું. હવે જેના ઉપર પ્રેમ હોય એ તમને હોભર હોભર થાય. જેના ઉપર પ્રેમ હોય એ સબળ સબળ થાય કે ના થાય? હવે જેને રાત દિવસ સત્સંગ સબળ સબળ થાય, ભગવાન હોભર હોભર થાય, એવા કેટલા આપણે લિસ્ટ બનાવો. નંબર નથી આપવા, પણ લિસ્ટ બનાવો તો એક નામ નહીં આવે. બોલો, ભગવાન વગર મારથી નહીં જીવાય, મારા છોરા વગર નહીં જીવાય, મારા ભાઈ વગર નહીં જીવાય, મારા પૈસા વગર નહીં જીવાય, મારી કીર્તિ વગર નહીં જીવાય. એવા બધા હાથમાં હરિભાઈ તમે બે હેબાત થઈ ધ્વનિઓમાંથી તો તમે કબૂલો છો કે આપણે બનાવટી ભેગા થયા છીએ? ખુલ્લા શબ્દોમાં કહીએ તો પાખંડી ભેગા થયા છીએ. સોમરભાઈ આમ કઈ કિસરી તમે સ્ટેજ ઉપર બેહનાર પાખંડી, અમને એનું નામ. તમે તૈયાર હોય તો મારા ના આવે, કુવામ હોય તો વેડામ ના આવે. અરે ભાઈ સોમરભાઈ તમારી વાત સાચી છે, પણ જે છે તે મારું તમારું જવા દો.
પણ હવે જાગ્યા તો હતી સવાર, સત્સંગને ઓળખો ને લાગી જાઓ. આપણા અપરાધ છે, આપણી ભૂલ્યો છે, તમે કર્યું એ ગયું. જો સરસોલીમાં બાપજી બિરાજમાન હતા અને નામ તો ભૂલી ગયું શું રેવામ અરે પ્રેમજી નથી, દારૂ પીતા. કલેક્ટર ને કે ઉભો રહેતો નામ બાદ એક મારી દેવા તાકાત વાળા. હવે આપણે વિચારો કે આત્મા સિવાય કોઈ પણ વસ્તુને આપણે સત ના કહી શકીએ. આ સત ના કહેવાય. કેમ કહેવાનો નાશ થાય. આપણા બહેનો ને ભાઈઓ જે અજાણ્યા એના છે એમને હું નવો દાખલો આપું છું. આ હાથ રૂમાલ ઊંચો કરીને કહું છું તમારે બોલવાનું કે હું રૂમાલ છું, તો પેલા તમે મને ગોળીઓ કહો પેલા ભાઈ રૂમાલ છે તે હવે બોલાવે છે. હું શું બોલાવું તમને? કહું રૂમાલ છું બોલો, તો બોલો તમે. હા હા તો ગોળ્યું છે બે રૂમાલ છે. પણ તમે એવું બોલી શકો કે હું રૂમાલનો જોનારો છું. બોલો ભાઈ એવું બોલી શકો કે નહીં? હું રૂમાલનો જોનારો છું. તો રૂમાલ દ્રશ્ય કહેવાય અને તમે દ્રષ્ટા કહેવાઓ. બેનો વાત બેઠી, રૂમાલ દ્રશ્ય અને તમે એના જોનારા દ્રષ્ટા. તો દ્રશ્યનો નાશ થાય, દ્રષ્ટાનો નાશ ના થાય. તો આ જેમ દ્રશ્ય એમ તમારું પોતપોતાનું શરીર તમને દેખાય છે કે નહીં? કહો. હે ના કે કહો તો તમારું શરીર તમને દેખાય? આટલું ના દેખાય તો આજથી કે દર્પણમાં દેખાય. માટે શરીર દ્રશ્ય છે. તો દ્રશ્યનો નાશ થાય જ્યારે આત્માનો નાશ ના થાય. તો હું કોણ છું? સ્ત્રી કે પુરુષ નથી, હું આત્મા છું, હું દ્રષ્ટા છું, હું દૃશ્ય નથી. આટલું આપણે ભણવું પડે. ભલે તમને લાગે હું નવું ખરી કાઢ્યું પાછું, એ જરૂર છે. જેમાં દ્રશ્ય છે નાશ થાય, આ નાશ થાય, આ નાશ જે દેખાય એનો નાશ થાય. નથી દેખાતું પણ જે દેખનારો છે એનો નાશ ના થાય. હવે આપણું શરીર દેખાય છે પણ અંદર વાળો દેખાતો નથી, પણ એની શક્તિ દેખાય છે. જો અંદર વાળો ના હોય તો હાથ મળદું ઊંચું કરે, ટોપી આગી પાછી કરે, મળદું પાણી ઉતારે, કોઈને ઓળખે, તો શરીર તો આનું આ. તો શરીર ભલે હોય એ નાશવંત છે, એ મળદું છે, અને અંદર વાળો છે આત્મા છે. એમ બે જુદું પાડો, એને કહેવાય સત અને અસત. સમજાયું ભાઈ? આ તો અમે જાણીએ છીએ તો જાણો તો પાક્કું કરો તારે. હવે તમને કોઈ પૂછે કે તમે બેન છો કે ભાઈ? બાપજી એકદમ એક ભાઈને ઉભા કર્યા, ઉભા થયો ભાઈ, ઉભા થયા. પછી તમે પુરુષ છો કે સ્ત્રી? બાપજીને સ્ત્રી બોલતા ના ભાવે. પુરુષ છો કે સ્ત્રી? પેલો હે બાપજી હું પુરુષ છું કેમ એમ? આજ રામાયણ. આત્મા સિવાય કોઈ પુરુષ દુનિયામાં ના હોય. અને શરીર એટલે પ્રકૃતિ અબળા છે, સ્ત્રી છે. પુરુષ અને પ્રકૃતિ ભેગા મળે ત્યારે કોઈ રચના થાય છે, ત્યારે કાર્ય થાય છે. એ વિષય વળી એનથી મહાન છે. કેવી રીતે કાર્યો થાય છે, કરતાપણું શું, અકર્તાપણું શું. હવે આપણે સતને ઓળખવો છે. અત્યારે થોડાક શબ્દોમાં, પછી રામચંદ્રજી નાલું આપણે શું કરવું છે? સતને ઓળખવો છે, આત્માને ઓળખવો છે. એક શ્લોક બોલો અષ્ટાવક્ર ગીતાનો. આત્મા આત્મા ભાઈ લખી સાક્ષી લેજો આ કાપલીમાં. આત્મા સાક્ષી વિભુ પૂર્ણ
एको मुक्त चित अक्रियः असंगो निस्पृह शांत ब्रह्मात् संसारवान इव. હવે હું એક એક બોલું એટલે તમારો ધ્રુવય લખાઈ જશે. આનું નામ છે આત્મા. તો આત્મા નામ કેમ છે? તો સંસ્કૃત વ્યાકરણમાં આ પછી પડ ધો, પછી તડ ધો, પછી લડ ધો અને રુકાર આપ ગુરુ વ્યાપ્ત એક કોઈ જગ્યાએ ના હોય એવું ના બને, સર્વત્ર ફેલાયેલો છે. ટૂંકમાં કેવો, અતથી ઇતિ આત્મા, બૃહતિ ઇતિ બ્રહ્મ. આનાથી મોટું વ્યાપક દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. હવે આકાશ કેવડું આપણે થોડુંક માપીએ. પૃથ્વીનું આશરે માપ કાઢ્યું તમે. હવે પૃથ્વી કરતો 12 લાખ ગણો મોટો સૂર્ય. કેટલો? હું આશરે કહું છું 12 લાખ ગણો. તો આ પૃથ્વીનું માપ કાઢવું મુશ્કેલ, તો સૂર્યનું કેવી રીતે કાઢીએ? તારાઓ કેટલા, ગ્રહો, નક્ષત્રો, તારામંડળ, તો એ સૂર્ય કરતો લાખ લાખ ગણા મોટા. હવે એ બધાને જગ્યા આપે એ આકાશ કેવડું હોય? આજે વિચાર કરો. સૂર્ય, ચંદ્ર, બીજા તારાઓ, નક્ષત્રો, એક એક થી મહાન મહાન, એ બધાને જગ્યા આપવા આકાશ કેવડું જોઈએ? આ હું અહીં બેઠો છું તો મને જગ્યા આપવા આટલું આકાશ રોકાયું, તમને જગ્યા રોકાયું. એમ હિમાલય માટે, દરિયા માટે, એમ ગ્રહો માટે. અને કયો થોભલાના ટીકા. આ પરમાત્મા કેટલા શક્તિમાન છે. આત્મા આવો છે. એટલે તમે તો હમણાં એમ કહેતા હતા કે અંતર્યામી છે નહીં, તો મોટો મોટો બતાવો છો. એવડો મોટોમાં કેવી રીતે થઈ ગયું? પ્રશ્ન જ કયો કરું છું બધા. હું બધાને જવાબ આપીશ. શાસ્ત્રોમાં દરેકના જવાબ છે. અણોહો અણિયાન મહતો મહિયાન, આ જવાબ છે. મહાનથી પણ મહાન, અણુથી પણ અણુ એ થઈ શકે છે. તમારે કહેવાથી ના, અમારા કહેવાથી નહીં, ભગવાનના જ કહેવાથી. ભગવાનની વાણી શાસ્ત્રો છે, એમાં લખ્યું છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ વા સમર્થઃ સહ પ્રભુઃ. પ્રભુ કોને કહેવાય? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ વા સમર્થ. હે, હવે મારા હાથીભાઈ ઓડિટ કાઢ્યું. હાથીભાઈ ઓડિટ કાઢવા બેઠા છો કે ભજન ગાવું છે? ઓડિટ કાઢ્યું. કા હું લઈ ચડાવ્યું છે અને સત્સંગ કેવો હતો? ભાઈ રામનું નામ ના આવ્યું, કોઈ સીતાનું ના આવ્યું. ઓને તો કોઈ સત્સંગ કહેવાય? આ તત્વ જ્ઞાન છે. આ તત્વ જ્ઞાન પ્રાપ્ત હોવું જ જોઈએ. અને કાઠું પડે એટલે આપણે ટેકો લઈને અમે પડી જઈએ કે પૂર્ણાહુતિ કરો તો ઉઠાડજો. તો તમે હું આમ થાક થઈ જાઓ, ભરવાયા છો. એ ભાઈ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરો, નહીં તો તમે આ કળિયુગની અંદર લોકો ઉઠા બનાવનારા ખૂબ આપ એને પકડો. કા શું જોઈને બોલે છે? માન નથી. આત્મા પછી બીજો શબ્દ આવ્યો સાક્ષી. તમે કેવા છો, હું કોણ છું એની વાત ચાલે છે. તમે 5-6 ફૂટમાં નથી આવી ગયેલા, શરીર 5-6 ફૂટમાં આવી ગયેલું છે. બાપજી બોલતા મારો હાથ હશે, એ ભગવાનમાં ફરે છે. એ ભગવાનને તમે આકારમાં જોવા માંગો છો તો આકારમાં સાચું છે. ભગવાન સગુણ પણ સત્ય, ભગવાન નિર્ગુણ પણ સત્ય. આત્મા સાક્ષી. સાક્ષી એટલે કરતા નહીં, જોયા કરે જે થાય. કરતા તો પ્રકૃતિ છે. કયો શ્લોક? પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણે કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. હવે આપણે સાક્ષી છીએ
અને પછી રામજીભાઈ શું કહે, મને બોલાયો હોત તો હું બધું બરાબર કરી આલે. એટલે હું સમજતા અહીંયા તો આત્મા કશું કરે જ નહીં. એક તણખલું બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી, અને છતાં જબરજસ્ત શક્તિમાન છે. આત્મા પ્રકૃતિ કાર્યો કરે, આત્મા સાક્ષી છે. વિભુ, બોલો વિભુની વ્યાખ્યા છે. વિવિધમ બ્રહ્માદિ સ્થાવરંતમ પ્રાણી ભેદૈઃ ભવતી ઇતિ વિભુમ. હવે એને સમજીએ. આ આત્માની ઓળખાણ ચાલે છે, સતની ઓળખાણ ચાલે છે. એટલે વિવિધ, જુદો જુદો જેટલા પ્રાણીઓ છે, પશુઓ છે, પંખીઓ છે. વિવિધમ પ્રાણી ભેદૈઃ દાખલો આપો તો બ્રહ્માદિ સ્થાવર પર્યંતમ ભવતી, જુદા જુદા પ્રાણીઓ રૂપે જે થયા કરે એ વિભુ, એ હું છું, એ ભગવાન છે. તો આ કોણ બન્યું, આ કોણ બન્યું, આ કોણ બન્યું, આ કોણ, આ બહેનો કોણ, આ છોકરો કોણ? રામચંદ્રજી કહેતા હતા, સખુમાં જાત્રા આવી ગયો તો પેલો જવા ના દે, તાર ઉપડી જજે તો હું હાજર થઈ ગઈ. અને મહિના હતો ખબર ના પડી કે સખુમાં નથી ઘરમાં. કોણ થઈ ગયું? ભાગવતમાં વાસણો હંતાડી ગાલ્યો, ભગવાન બની ગયા. અત્યારે કીડી કોણ છે, મકોડો કોણ, વાઘ કોણ, નાગ કોણ, સંન્યાસી કોણ, બ્રાહ્મણ કોણ, ગાય કોણ? બધું ભગવાન બન્યા છે. હવે તમે ઓડિટ કાઢો, ભગવાન તો બધું થતા નવરા પણ આ ધંધો કરશે. સમજવું પડશે. કઈ પણ એક તમારું થૂક પણ ભગવાન, તમારો પેશાબ પણ ભગવાન. આમાં તમે માની હો કે નહીં? એને વિભુ કહેવામાં આવે છે. શું ભાઈ? પછી અમને આળસ નહીં થાય તમને જોઈને? વિવિધમ, જો આ દુકાનનું પેલું શેષ પણ કરેલું ને, વિવિધમ પ્રાણી ભેદૈઃ, જુદા જુદા પ્રકારના પ્રાણીઓના ભેદોથી જે ભગવાન થયા કરશે એ વિભુ કહેવાય. પાછો આ કોણ? દ્વારકા વાળો, શામળાજી વાળો, તબે. હવે આ બે મગજમાં, એટલે અમે તો આ લોકો જોવું છે એ છીએ. આ તમે વર્ણન કરો તો આ ગોળપણ ચોથી આવ્યું, અમને બગાડવા આવ્યા છો તમે. આ કે ના કે બગાડવા આવ્યા છો, પણ હું શાસ્ત્રો લઈને તમને બતાવું છું. આત્મા સાક્ષી વિભુ. પછી તમે કોણ છો? પૂર્ણ. તો લાઈટ બિલ ભરવાના પૈસા ક્યાંથી લાવ્યું? ચિંતા કેમ થાય? અપૂર્ણ હોય તો થાય? હે, બધું જ ટાઈમે ટાઈમે થઈ જાય, તમે કોઈ ચિંતા નથી કરો. હું ભગવાન છું એ મુદ્દા ઉપર આવો. લોકોને નથી કહેવાનું, તમારે ભાવ કરવાનો છે. હે, તમારે એવો ભાવ કરવાનો છે. વિવિધ રીતે જેટલા પ્રાણીઓ, આપણી ભેંસ હોય, જો ભાગવત વાપર્યું હોય તો પેલા પૂરી ગાલેલો તો ગોવાળ થઈને આવ્યો, કોઈ ઓળખતું નથી કે ભગવાન ગોવાળ થયા. હે, પછી આગળ વિભુ પૂર્ણ. અપૂર્ણ હોય એને કોઈ વાતની ઉણપ હોય, પછી શેષમાં ડરી જાઓ છો. હવે તમે કહો જલ્દી પૂરું કરો તો પૂરું કરી દેવો. હવે સ્વામીજીને થોડું બોલાવી દેશે. આત્મા સાક્ષી વિભુ પૂર્ણ. પછી એક, ભગવાન એક જ છે. હવે હું એક વાત કહું, બાવજીએ મને કહેલી છે અને શાસ્ત્રોએ કહેલી છે. આ રામચંદ્ર ભગવાનમાં પણ જે છે ને આત્મા, એ જ મારામાં છે, એ જ બધી બહેનોમાં છે. તમારા ભેંસોમાં, તમારા હગોમાં ભગવાન મહાવીરનો આત્મા, કૃષ્ણનો આત્મા, મારો આત્મા એક જ છે. મમ આત્મા સર્વભૂત આત્મા. આવું સમજાય તો આપણે એકબીજાને દ્વેષ કરીએ. સમજાવ્યું નથી એટલે પેલો પેલાનું ખાડી નાખ, પેલો પેલાનું ખાડી નાખ. એટલે પણ મારો જુદો, પેલોનો જુદો. મન તાવ આવે તો તમને ના આવે,
એટલે તાવ શરીર ના આવે કે આત્મા ના આવે? બે ફાટ પડે કે તમને ફાટ પડી ઘરમાં રહે ના? એટલે પૂર્ણ છે, પછી એક છે, ચૈતન્ય તરીકે એક, અને આ પ્રકૃતિ છે એ પણ એક છે આપણી. મારે પંચભૂત તો તમારે પંચભૂત. આત્મા સાક્ષી વિભુ પૂર્ણ એકો મુક્ત. થોડું કઠિન પડે પણ થોડું હોભરી લ્યો. જરાક સમજણ પડશે તો 4 મહિને 12 મહિને તમે એની શોધ કરશો કે પેલા હું કહેતા હતા શું હતું, કે જો આ મહારાજ બોલ્યા એમ આવ્યું, આ ગીતા વાંચતા હતા એમ આવ્યું, એમ આવશે ને તમે એને પાકું કરશો. પછી એકો, પછી મુક્ત. આત્મા ક્યાંય ફસાયો નથી, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વ્યાપક જ્ઞાય પૂર્ણ આત્મા છું. જો પેલા ભાઈઓના ગુરુ પડ્યું તો ઉઠી ઉઠી રડવા મળ્યા તો મારે હવે ખેલ કરવાનો, આહાડવાના તો બે બધા આહાડવાના, થોડું નાટક કરવાનું. તો મહારાજ ખરું બોલ્યા. આખી જિંદગી બેહીરો એમ જ્ઞાન ન થાય ને. તે ખાવા બેહો તો એકલો શીરો જ હોય કે જુદું જુદું હોય? આ તો કઠણ આવ્યું કે મોતિયા મરી ગયા. પેલા આ તો નવો પડ્યો સત્સંગ કરે. આ તો અમૃત નથી કહેવાય, એ કહેવાય નથી અમૃત, એમાં ભરાઈએ છે. આત્મા સાક્ષી વિભુ પૂર્ણ એકો મુક્ત. એ કદી બંધાયો જ નથી, કારણ કે એને અવયવો નથી. આકાશને અવયવો ખરો? આવડું મોટું આકાશ એના અંગો છે, એ મુક્ત છે. અત્યારે મારો આત્મા બહુ પાપી થઈ ગયો, મારો આત્મા બહુ પવિત્ર થઈ ગયો, એવું બધું છે નહીં. અને આ પૂરું થાય એટલે અદભુત વાત મારે કહેવી છે. પુણ્યની ખૂબ જરૂર છે એ, અને પુણ્ય શેમાંથી લાવવાનું એ વાત હું કરવા માંગુ. એક પણ પૈસો ખર્ચવાનો નહીં, અને પુણ્યના ઢગલા એવી વાત મારે કરવી છે. તો તમને વિશ્વાસ નહીં આવે, અને હજારો ખર્ચો તો પુણ્ય થાય એ વિશ્વાસ આવે. હે એકો મુક્ત, પછી ચિત્ત. એના અંગો નથી, કોઈ કર્યું નથી, માટે છૂટો છે, બંધાયો જ નથી. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ છે, એ જાણ કરે. આપણા શરીરમાં આત્મા હૃદયમાં રહે, માથામાં રહે કે નેચે રહે, ક્યાં રહે? હું બાવજીને ઘેર ગયેલું, તમારા જાલમપુરાના ડાયોભાઈ હતા અને જયંતિભાઈ, બે હોઈ ગયા, અને બાવજીને 2 વાતો કરીએ. પછી મેં પેલાને પગે ઓમ કર્યું, અરે રેવા દો, અહીં હક નહીં પડે તો છો પડે. કોઈક વીતતું હોય, કોઈક દુખતું હોય તો આપણે ક્યાંક મારે વીત હશે. એટલે એમ નથી કરો, અહીં હક નહીં પડે તો ક્યાં પડે? તમે ગમે એવા હોય તો હક અહીં પડે તમને. અક્રિય, એના અંગો નથી, માટે અક્રિય છે. હવે હું તમને પુણ્યની વાત કહું. સંત ઓળખવા હોય, ગુરુજી ઓળખવા હોય, ઢગલાબંધ કોઈક પૈસા જોઈતા હોય, 100 રૂપિયાના બોવન ઠેકોણું ના પડતું હોય, તો પાપીઓના કામ ના થાય, પુણ્ય વાળાને થાય. તો પુણ્ય શેમાંથી મળે? બોલો, એ જાણવું છે. એ પેલી બહેનો જોઈશી, એમને બાધા રાખી છે, કોઈ મને કહેતા જજો. બહેનો બાધા રાખે છે એવું કોઈ કહેતું. બાધા રમજીભાઈ જાણો છો? મારે 3 વખતથી વહુને સોર્યો આવું છું. જો સોરો આવે ને તો અંબાજી હેડીને જાત્રા કરવા જઈએ, અથવા તારી નવચંડી કરાવી, તારો પોત પાડીએ વધેરી, આવી બાધા રાખો છો બેનો? હે કેમ બોલતો નથી? અહીં તો ગામમાં બધા હાથું બોલનારો છે ને. ભાઈઓએ દોડતા, આ બેનો ભાઈઓએ બાધા રાખું. તો બાધા રાખવું શું કહેવાય? આપણા ખેતરમાં કપાસ તૈયાર થયા છે, તે 5 કિલો વીણી લાવું તો આટલા રૂપિયા.
50 કિલો વીણી લાવું તો આટલા રૂપિયા, કોમ પ્રમાણે પૈસા. એટલે દાઢિયું કહેવાય કે નહીં? આ 50 રૂપિયાનું દાઢિયું, આ 100 રૂપિયા વાળું દાઢિયું. ભગવાન મારા છોરાનો વિવાહ થઈ જાય તારી નવચંડી, એટલે ભગવાને દાઢિયું રાખ્યું કરે. અરે એ કામ ના કરું તો તારો દીવો નહીં, તારી નવચંડી. તો આ સજ્જન નું કામ ખરું ભાઈ? આ લેલો મગજ હે કો આ લેલો હિમ તો કરો વેસણ નો મગજ શેકીને ખાય તૈયાર થઈ ગઈ. પણ લેલો કેવો હોય? ભગવાનને કોઈ દાડો મજૂરીઓ ન બનાવાય, દાઢીઓ ન બનાવાય. ભગવાન કૃપા કરજે એમ કહો, પણ આમ કરો તો આટલું, નકર નહીં. હવે તો કોઈ રીત છે તમારી? આ માણસો કહેવાય. આ બધાને કહેજો ને, સમજજો. તાકે હવે ઉભા થઈ ગયા ને પછી ખંખેરીને જયું કે મર્યો ઉભો થઈ એટલે અમમ કર્યો ને કહો ભરીને જવાય છીએ, ખંખેરીને જયું. આ રીતે આપણને જ્ઞાન થતું નથી. સંતો આપણી ભલાઈની વાત કરતા હોય છે, અને એ પણ એમની બાએ નથી શીખાડ્યું. શાસ્ત્રોએ, બીજા સંતોએ યાત્રામાં ગયેલા કે સભાઓમાં ગયા બધું સાંભળી લાયા હોય, અને એ કહેતા હોય છે કે આ ઉત્તમ વાત છે, આ કરવાથી આપણને લાભ થાય છે. તો આપણે કેવા છીએ? આત્મા હું કેવો છે? નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, વ્યાપક, જ્ઞાય, પૂર્ણ આત્મા છું. આવા આપણે છીએ કે બીખણ લોકો મારો તિરસ્કાર કરી. કેટલાક તો પછી અને બધા લોકો ગણકારી ની અને અભિમાના હે તો ત્યાગ કરી દે. એટલે એ તારો ત્યાગ કરી બેઠો તો હું ત્યાગ કરવાનો છું? આ લોકોના સર્ટિફિકેટ પર તારે જીવવાનું છે. લોકો તને ઓળખવાના છે. તૂટીને મરી જાવ, હાથ અવતારી નહીં ઓળખે. આ યુગ એવો આવ્યો. જ્ઞાન ઓળખવું રમત વાત નથી. ક્યાંકથી શીખેલા એની બોલેલી વાત એ જ્ઞાન નથી. જયારે અનુભવનો નશો ચડે, રાતો ની રાતો રહે, એમને કે 2 દાડામાં જતો રહે નશો, એવો આત્માનો નશો આવતો હોય. આત્માનું જ્ઞાન ઢોક્યું ન રહે. પણ આપણામાં હજુ કોઈની પાસે કેટલું છે બહુ જાહેર કરવા જેવું, અને એનું માપ કાઢનાર કયો આવી ગયો 30 માર્કો? હે બાવજી જેવા પણ નતા કહેતા કોઈને. તો આપણે બધા ભગવાનની કૃપા છે, સત્સંગમાં આવ્યા છીએ. હવે પુણ્યની વાત કરું. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. હવે 10 મિનિટમાં પૂરું કરું કે ચાલીએ. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શું. કઈક પુણ્ય હોય તો સત્પુરુષ મળે, ઓળખાય. આ પુણ્યના મારા અનુભવ પ્રમાણે મેં 3 ભાગ પાડ્યા છે. એક થર્ડ ક્લાસ તો ના કહેવાય, પણ સામાન્ય પુણ્ય. તમે હમણાં બધા તૂટી પડશે મારા ઉપર, એવું બોલવાનું છે. તમે ગયડોની, માતા પિતાની, પશુઓ બોલો એવાની સેવા કરો તો એનાથી પુણ્ય મળે, પણ એ સામાન્ય કહેવાય, પૂરતું નહીં. હવે આપણી પાસે તો એ નથી. અને એ પુણ્યના બદલામાં તમને કોણ મળે? સત્પુરુષ મળે. સત્પુરુષ ના મળ્યા પછી થોડો તમે સત્સંગ કરો, ભજન કીર્તન કરો, એનાથી જે પુણ્ય થાય એ સેકન્ડ ક્લાસ, થોડુંક ચડિયાત. એનાથી સત્પુરુષ ઓળખાય અને સત્સંગની મને શું લાભ થાય એ ઓળખાય. સત્સંગથી એટલો બધો લાભ થાય કે તમને મારે કહેવું શું. સામાન્ય વ્યક્તિ જેની પાસે 5000 રૂપિયા નથી એ કરોડપતિ થઈ જાય. રૂપિયાથી નહીં, જ્ઞાનથી. એટલો પ્રભાવ એનામાં આવી જાય. એવું પુણ્ય મળે છે સત્સંગ કરવાથી. હવે
ત્રીજું પુણ્ય ફર્સ્ટ ક્લાસ એ કહું. કાથી બધાય બોલે, કારણ કે આજનો દિવસ છે, કાલ તમને કોઈ તકલીફ નહીં આપે. ઓમ રામ 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 ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ 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 ગુરુ રામ અલગ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ નિરંજન રામ રામ સતગુરુ દેવ કી જય સત્ય સનાતન ધર્મ. કારણ કે જે કાયમ સત્સંગ સાંભળેલી છે, આ વિસ્તારના જે આ સત્સંગમાં નહીં આવેલા એના માટે હેવી ડોઝ છે. પણ આપે એમ થઈને કહો કે સાહેબ મને દવા આપો, તો ડોક્ટર કે લખાઈને લાવો, એમ ના આપે. આપે શાસ્ત્રોમાં દરેક પ્રકારની દવાઓ છે, પણ આવા મહાપુરુષો પરમાત્માને મળવાની ચિઠ્ઠી, આ રોગ છે, મારે આ બીમારી છે, હું રોગી છું, મારાથી પુરુષો લખીને આપશે કે આ દવા લઈ લે.